આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક 27 અને 28. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર. આ પ્રમાણે દરેક મનુષ્યનું એ કર્તવ્ય છે કે તેણે જીવનને એવી રીતે ઘડવું જોઈએ કે ગમે તેવી દશામાં પણ તેને કૃષ્ણનું વિસ્મરણ થવા પામે નહીં. દરેક વ્યક્તિને પોતાના જીવન નિર્વાહ માટે કર્મ કરવું પડે છે અને કૃષ્ણ અહીં ભલામણ કરે છે કે વ્યક્તિએ ભગવાન માટે જ કર્મ કરવું જોઈએ. દરેકને જીવવા માટે કંઈક ખાવું પડે છે, તેથી તેણે કૃષ્ણને ધરાવેલા અન્નના શેષ ભાગને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ. દરેક સંસ્કારી મનુષ્યને કેટલાક ધાર્મિક કર્મ કરવાના હોય છે, તેથી કૃષ્ણ અનુરોધ કરે છે કે તે મારા માટે કર, અને આ જ અર્ચન કહેવાય છે. દરેક મનુષ્ય કંઈક ને કંઈક દાન આપવાની વૃત્તિ ધરાવે છે. કૃષ્ણ કહે છે તે મને અર્પણ કર. આનો અર્થ એવો થાય છે કે વધારાના ધનનો ઉપયોગ કૃષ્ણ ભાવના મૃત આંદોલનની ઉન્નતિ માટે થવો જોઈએ. હાલના સમયમાં લોકો ધ્યાનની પ્રક્રિયા પ્રત્યે વધુ રુચિ ધરાવતા થયા છે કે જે આ યુગ માટે વ્યવહારુ નથી. પરંતુ જે કંઈ મનુષ્ય પોતાની માળા ફેરવતા ફેરવતા હરે કૃષ્ણ મહામંત્રનો જપ 24 કલાક કરીને કૃષ્ણનું ધ્યાન ધરે છે તે નિઃશંકપણે મહત્તમ ધ્યાનની તથા યોગી થાય છે, જે અંગે ભગવદ્ ગીતાના 6 અધ્યાયમાં સમર્થન કરવામાં આવ્યું છે. એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ તથા અશુભ ફળોમાંથી મુક્ત થઈ શકીશ. આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરીને તું મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ. જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં ગુરુની શ્રેષ્ઠ દોરવણી હેઠળ રહી કર્મ કરે છે તેને યુક્ત કહેવાય છે. પારિભાષિત શબ્દ યુક્ત વૈરાગ્ય છે. આની વધુ સ્પષ્ટતા શીલરૂપ ગોસ્વામીએ આ પ્રમાણે કરે છે. તેઓ કહે છે કે જ્યાં સુધી આપણે આ ભૌતિક દુનિયામાં છીએ ત્યાં સુધી આપણે કર્મ કરવા પડે છે. આપણે કર્મ કરવાનું બંધ કરી શકતા નથી. તેથી કર્મ કરીને તેના ફળ જો કૃષ્ણને અર્પણ કરવામાં આવે તો તે યુક્ત વૈરાગ્ય કહેવાય છે. વસ્તુતઃ સંન્યાસમાં સ્થિત આવા કર્મ મનરૂપી દર્પણને સ્વચ્છ કરે છે, અને જેમ જેમ કરતા આત્મા સાક્ષાત્કાર પ્રતિ પ્રગતિ કરે છે તેમ તેમ તે પરમેશ્વર પ્રત્યે પૂરેપૂરો સમર્પિત થઈ જાય છે. તેથી અંતે તે મુક્ત થઈ જાય છે, અને આ મુક્તિ પણ વિશિષ્ટ હોય છે. આ મુક્તિ દ્વારા તે બ્રહ્મ જ્યોતિ સાથે એકરૂપ થતો નથી, પરંતુ ભગવાનના ધામમાં પ્રવેશે છે. અહીં પણ સ્પષ્ટ રીતે ઉલ્લેખ થયો છે કે મામ ઉશનશી, તે મારી પાસે આવે છે, અર્થાત મારા ધામમાં પાછો આવે છે. મુક્તિની 5 વિવિધ અવસ્થાઓ છે, અને અહીં વિશેષ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે ભક્ત અહીં જીવનભર પરમેશ્વરના નિર્દેશન હેઠળ રહે છે તે એવી વિકસિત અવસ્થાને પામે છે કે જ્યાંથી તે શરીર ત્યજ્યા પછી ભગવદ્ ધામમાં જઈ શકે છે અને પરમેશ્વરના પ્રત્યેક સંગમાં રહી તેમની સેવા કરી શકે છે. જે કોઈ મનુષ્ય ભગવત સેવામાં જીવનને સમર્પિત કરવું એ સિવાયની અન્ય કોઈ બાબતમાં રુચિ ધરાવતો નથી તે જ વાસ્તવિક સંન્યાસી છે. આવો મનુષ્ય ભગવાનની સર્વોપરી ઈચ્છાને અધીન રહી પોતાને ભગવાનનો નિત્ય દાસ માને છે. આ રીતે તે જે કરે છે તે ભગવાનના લાભાર્થે કરે છે. તે જે કર્મ કરે છે તે પરમેશ્વરની સેવા રૂપે કરે છે. તે સકામ કર્મો છે કે વેદ વિહિત કર્તવ્યો છે તે વિશે ખાસ ધ્યાન આપતો નથી. સામાન્ય મનુષ્યો માટે વેદ વર્ણિત નિયત કર્તવ્યો કરવા અનિવાર્ય છે, પરંતુ શુદ્ધ ભક્ત ભગવાનની સેવામાં પૂરેપૂરો પરવાયેલો રહેતો હોવાથી છતાં કોઈ વખત દેહ વિહિત કર્તવ્યોની વિરુદ્ધનું વર્તન કરતો દેખાય છે, પણ તે ખરેખર એમ હોતું નથી. માટે વૈષ્ણવ આચાર્યોએ કહ્યું છે કે અત્યંત બુદ્ધિશાળી મનુષ્ય પણ શુદ્ધ ભક્તની યોજનાઓ તથા કાર્યોને સમજી શકતો નથી. આ માટેના ચોક્કસ શબ્દો છે: તાર વાક્ય ક્રિયા મુદ્રા વિઘ્નેહ ના બુજાય. આ પ્રમાણે જે મનુષ્ય ભગવાનની સેવામાં પરોવાઈ રહે છે અથવા જે ભગવત સેવા કેવી રીતે સંપન્ન કરવી તેનો સદા વિચાર કે યોજના કરતો રહે છે તેને વર્તમાનમાં સંપૂર્ણ મુક્ત માનવો જોઈએ, અને ભવિષ્યમાં તેનું ભગવત ધામ ગમન સુનિશ્ચિત હોય છે. જેવી રીતે કૃષ્ણ સર્વ આલોચનાઓથી પર છે તેમ તે ભક્ત પણ સઘળી ભૌતિક આલોચનાઓથી પર હોય છે. જય શ્રીમદ નારાયણ.